નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંઘાત પરના જે બે અગત્યના ઉદાહરણો છે, ઉદાહરણ નંબર 12 અને 13 એનો અભ્યાસ કરવાના છીએ. અત્યારે તમારી સામે ઉદાહરણ નંબર 12 આપેલું છે. આપણે એ જોઈએ અને સમજતા જઈએ. આ એકચ્યુઅલી ન્યુક્લિયર ફિઝિક્સ માટેનું એક છે. તમને હું થોડુંક બેકગ્રાઉન્ડ સમજાવતી વખતે આપી અને પછી ગણતરી કરાવીશ. ગણતરી સાવ સહેલી છે. ટોપિક જે છે એને આપણે કહીએ છીએ ન્યુટ્રોન્સનું ધીમા પડવું. ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન આશરે 10⁷ મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરતો હોય એવો ન્યુટ્રોન ને 10⁵ મીટર પર સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે. આ માટે તેની જેથી કરીને આવું કરવું શું કામ જરૂરી છે, તો કે આવું કરીએ તો તે યુરેનિયમ સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના વધે અને વિખંડન થાય. દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં ફક્ત થોડા ગણું જ વધારે હોય તેમની સાથેની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન મોટા ભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે. હલકા ન્યુક્લિયસ ધરાવતા પદાર્થ જેવા કે ભારે પાણી અથવા ગ્રેફાઇટને મોડરેટર કહે છે. હવે તમને હું થોડુંક ન્યુક્લિયર રિએક્ટર જે છે અથવા તો ન્યુક્લિયર પ્રક્રિયાઓ છે એની સમજૂતી આપું તો જ તમને આ દાખલો જે છે એ સમજાશે. હકીકતમાં તમે જાણો છો એમ પરમાણુ બોમ્બ જે છે એ કઈ રીતે કાર્ય કરે. તો પરમાણુ બોમ્બ જે છે એમાં ન્યુટ્રોન હોય. એ ન્યુટ્રોન જે છે એનું વિખંડન થાય. ન્યુટ્રોન જે છે એ યુરેનિયમ ન્યુક્લિયસમાં એને ખૂબ જ ધીમા પાડી અને દાખલ કરવામાં આવે. યુરેનિયમનું આ ન્યુટ્રોન જે દાખલ થયેલો છે એ વિખંડન કરે અને વિખંડનના કારણે તમને ઉર્જા છૂટી પડે, જેને આપણે ન્યુક્લિયર ઉર્જા કહીએ છીએ. જો એને કંટ્રોલ કરીને ઉપયોગમાં લેવામાં આવે તો આપણને એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ અને વિદ્યુત ઉર્જા પૂરી પાડે, જેને આપણે ન્યુક્લિયર રિએક્ટર એવું કહીએ છીએ. અને જો એને અનિયંત્રિત પ્રક્રિયા શરૂ થઈ જાય તો એ વિસ્ફોટ થાય, જેને આપણે પરમાણુ બોમ્બ કહીએ છીએ. હવે યુરેનિયમનું જ્યારે વિખંડન થાય ત્યારે વિખંડનમાં બાય પ્રોડક્ટ સ્વરૂપે વધારાના 2 થી 3 ન્યુટ્રોન તમને મળે છે. ફરીથી કહું છું, આ સાંભળજો. જ્યારે યુરેનિયમનું વિખંડન થાય ત્યારે એમાંથી 2 થી 3 ન્યુટ્રોન જે છે એ તમને મળે છે. એટલે ધારો કે તમે એક સાદું એક્ઝામ્પલ આપું તો એક તમે મોટો બોમ્બ ફોડો છો દિવાળીમાં અને એ બોમ્બના 3 કટકા થયા, એમાં 2 સરખા ભાગના કટકા થયા અને એક સાવ નાનકડો એવો કટકો થયો. તો એ નાનકડો એવો કટકો જે છે એને આપણે ન્યુટ્રોન ગણી શકીએ. તો 2 ભાગમાં વિભાજન પામે યુરેનિયમનું ન્યુક્લિયસ અને સાથે તમને 2 થી 3 નાના નાના ન્યુટ્રોન મળે. હવે આ વિસ્ફોટ થયો હોવાથી, વિખંડન થયું હોવાથી જે ન્યુટ્રોન જે છે એનો ખૂબ જ વેગ હોય, જેમ કે તમને અહીંયા આપ્યો છે એ 10⁷ મીટર પ્રતિ સેકન્ડના વેગથી એ ગતિ કરતા હોય. હવે એને ફરીથી વિખંડન માટે ઉપયોગમાં લેવા હોય તો એને ધીમા પાડવા જોઈએ. એટલે એની ઝડપ કેટલી હોવી જોઈએ? 10⁻³ મીટર પર સેકન્ડ. એટલે તમે આનો ડિફરન્સ જુઓ તો આશરે 10,000 માં ભાગની ઝડપ કરીએ તો આપણે એને ઉપયોગમાં લઈ શકીએ. હવે આવું કરવા માટે ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે ઓળખાતા દ્રવ્યો ઉમેરવામાં આવે. તો મોડરેટર એવા દ્રવ્યો હોય કે જેની સાથે ન્યુટ્રોન અથડાય તો એ અથડામણ દરમિયાન પોતાની ઉર્જા ગુમાવાતો છે. કેમ કે આ મીટર પર સેકન્ડમાં વેગ છે એનું કંઈક દળ હશે એટલે એને ગતિ ઉર્જા હશે. જો ગતિ ઉર્જા ધીમે 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 ઘટતી જાય તો જે ધીમો પડ્યો એમ કહેવાય. એટલે આપણે કોઈક રીતે ન્યુટ્રોનને ધીમા પાડવા જરૂરી છે. હવે એ ન્યુટ્રોનને ધીમા પાડવા માટે કઈ પ્રક્રિયાઓ કરવી એ આપણો અત્યારે ચર્ચાનો વિષય નથી, પણ આપણે ગ્રેફાઇટ, ડ્યુટેરોન અને કાર્બન એટલે કે ભારે પાણી અને ગ્રેફાઇટ એનો ઉપયોગ કરીએ તો કેટલી ગતિ ઉર્જા ઘટે એ આપણે અત્યારે જોવાનું છે. તો શરૂ કરીએ આપણે. જે હવે સોલ્યુશન આપ્યું છે એના તરફ જઈએ. તો લખજો તમે મારી સાથે. ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઉર્જા
એને આપણે કે આઈ કહીએ, ઇનિશિયલ કાઇનેટિક એનર્જી, બરાબર કે વન કહીએ, જેની સાથે અથડાઈ છે એ બીજો, વન હાફ m1 v1i સ્ક્વેર, વન હાફ m1 v1i સ્ક્વેર એવું આપણે એને કહી શકીએ. તો ધારો કે અહીંયા હું તમને દોરીને સમજાવું તો વધુ સમજાશે. ધારો કે આ ન્યુટ્રોન છે, આ ન્યુટ્રોન છે કે જેનું પ્રારંભિક વેગ v1i થયો, અને અહીંયા આગળ આ મોડરેટર છે, એમાં ગ્રેફાઇટ હોઈ શકે, કાર્બન હોઈ શકે. તો ન્યુટ્રોન જે છે એ ગતિ કરતો કરતો મોડરેટર સાથે અથડાય. અથડામણ દરમિયાન એ ન્યુટ્રોન પોતાની કંઈક ગતિ ઉર્જા જે છે એ ગુમાવી દે છે. મોડરેટર જે છે એને આપણે v2 કહીએ, તો એ પ્રારંભમાં સ્થિર હશે. ન્યુટ્રોન અથડાય પછી પણ એનો કંઈક વેગ હશે, એને આપણે v1f એવું નામ આપશું. તો ન્યુટ્રોનની પ્રારંભિક ઉર્જા આટલી છે, અને એવી જ રીતે ન્યુટ્રોનની અંતિમ ગતિ ઉર્જા એને આપણે કે 1f કહીએ, તો એ થશે 1/2 m1 v1f સ્ક્વેર, આટલું થશે. therefore k1f બરાબર 1/2 m1 v1f એ થશે m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i એ આખાનો વર્ગ. હવે તમે કહો આવું ક્યાંથી આવ્યું? તો ગયા લેક્ચરમાં આપણે એવું કર્યું છે કે એક પરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાત માટે v1f બરાબર m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1i આ એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે યાદ આવી ગયું હોય તો વધારે સારું, નહીતર તમે ટેક્સ્ટ બુક ખોલી અને જોઈ લો. v1f નું જે સૂત્ર છે એક પરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાત માટેનું આ સૂત્ર છે. તો therefore k1f બરાબર 1/2 m1 માઇનસ m2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 આખાનો વર્ગ ઇન્ટુ v1i એનો વર્ગ. આને આપણે પ્રારંભિક ઉર્જાને સમીકરણ 1 કહીએ, અંતિમ ઉર્જા જે મળી એ સમીકરણ નંબર 2. તો ન્યુટ્રોને ગુમાવેલી ઉર્જાનો અંશ બરાબર ન્યુટ્રોનની અંતિમ ઉર્જા છેદમાં ન્યુટ્રોનની પ્રારંભિક ઉર્જા. આ એક કરતા ઓછું હશે, અને એ અંશ જે છે એ આપણે મેળવવાનો છે. એ કેટલું ગુમાવે છે ઉર્જા એ એના પરથી આપણને ખબર પડશે. તો આને આપણે f કહીએ. therefore f1 બરાબર ન્યુટ્રોનની અંતિમ ઉર્જા એ આ છે, સમીકરણ 2/1 1/2 m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 એનો સ્ક્વેર v1i ડિવાઇડેડ બાય 1/2 m1 v1i સ્ક્વેર. તો અહીંયા સ્ક્વેર આવશે, સ્ક્વેર. તો હવે તમે જુઓ 1/2 m1 અને v1i સ્ક્વેર કેન્સલ થાય, તો બરાબર m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 હોલ સ્ક્વેર. આ
F1 થયો કે જે ગુમાવાતી ઉર્જા કેટલી છે એ આપે. આને ગુણ્યા 100 કરીએ એટલા ટકા ઉર્જા ગુમાવવાની એવું આપણે કહી શકીએ. તો હવે આ ઉર્જા છે એ જેણે ગુમાવી એ કોણ મેળવે? તો કે મોડરેટર જે છે એ મેળવશે. એટલે આપણે આમ લખી શકીએ, આમ આથી મોડરેટિંગ કહીએ આપણે, મોડરેટિંગ ન્યુક્લિયસે મેળવેલ ગતિ ઉર્જા એને આપણે કહીએ F2, ગતિ ઉર્જાનો અંશ. F2 બરાબર 1 - F1. એટલે જે F1 હતી જેણે 100% ધારો કે આ 20% આવે તો 100 માંથી એટલું માઇનસ કરીએ એટલું આપણને મળે. એટલે 20% આ ઉર્જા હોય તો 80% છે એ આણે મેળવ્યું, કેમ કે ઉર્જાનું સંરક્ષણ થાય છે, ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે એટલા માટે. તો 1 - M1 - M2 upon M1 plus M2 whole square. આનું જો આપણે સાદુરૂપ આપીએ તો F2 સાદુરૂપ એટલે આનો લસા લેવાનો, લસા લઈ અને M1 plus M2 નો વર્ગ એટલે શું થશે? M1 plus M2 નો વર્ગ અહીંયા ગુણાઈ જશે અને એના ઉપરથી આપણે ગણતરી કરીએ તો 4M1 M2 upon M1 plus M2 whole square. આ મેળવેલ અંશ થયો અને આ જે છે એ ગુમાવેલ ગતિ ઉર્જા થઈ, અથવા તો ગુમાવેલ ગતિ ઉર્જાનો અંશ. આના ગુણ્યા 100 કરો એટલે તમને પર્સન્ટેજમાં મળી જશે. હવે જુઓ, આ અગત્યનું છે. ડ્યુટેરોન માટે M2 ડ્યુટેરોનનું દળ જે છે એ 2 પ્રોટોન કે 2 ન્યુટ્રોનના દળ જેટલું આપણે લઈ શકીએ, 2M1. તો જો આની આપણે ગણતરી કરીએ તો આપણે F2 મેળવીએ તો એ થશે 4M1 into 2M1 divided by M1 plus 2M1 એનો સ્ક્વેર. જ્યાં આગળ M2 હતું ત્યાં 2M1 મૂકી દીધું એટલે આ 8M1 સ્ક્વેર થયો, 4 દુ 8 M1 સ્ક્વેર ને 2 ને 1 3 એટલે આ 9M1 સ્ક્વેર. એટલે આ કેટલું થયું? 8/9 થયું. 8/9 થયું એટલે કે આ જે છે એ 1/9 થયું. આ કેટલું થશે? 1/9, કેમ કે આ 1 માંથી માઇનસ કરેલું છે એટલા માટે. તો આ જે છે એટલે કે 90% રફલી. એટલે કે જો આનો મતલબ એવો થાય કે જો ડ્યુટેરોન અથડાય તો ન્યુટ્રોન પોતાની 90% ઉર્જા ગુમાવે છે. અને એ તમે ટેક્સ્ટ બુકમાં જોજો તો ત્યાં એવું લખ્યું છે કે કાર્બન હોય તો એ લગભગ 70%, 71.6% જેટલું છે. તો હલકા ન્યુક્લિયસ જે છે ડ્યુટેરોન કે કાર્બન, ડ્યુટેરોન એ સૌથી સરસ મોડરેટર ગણી શકાય, કેમ કે જ્યારે ડ્યુટેરોન સાથે ન્યુટ્રોન અથડાય ત્યારે એ અથડામણ દરમિયાન એ પોતાની ઉર્જાની 90% જેટલી ઉર્જા છે એ ગુમાવી દે છે. બીજી અથડામણ થાય તો બીજી 90% ગુમાવે, ત્રીજી અથડામણ થાય તો ત્રીજી 90% ઉર્જા ગુમાવે. એટલે આપણે ભારે પાણી જે છે જેમાં ડ્યુટેરોન આવેલો હોય D2O એનો ઉપયોગ મોડરેટર તરીકે કરીએ છીએ અને એની અવેલેબિલિટી ન હોય તો આના આ જ સમીકરણમાં જો તમે કાર્બનથી ગણતરી કરો, ડ્યુટેરોનનું દળ M2 લીધું એના બદલે કાર્બનનું દળ લો અને સેમ ગણતરી કરો તો લગભગ 71.6% જેટલું ઉર્જા ગુમાવાતી મળે છે, જે પણ પ્રમાણમાં સારી કહી શકાય. તો આ સંઘાત પરનો દાખલો છે. ફક્ત એક સૂત્ર તમને
એક પરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાત માટે અંતિમ વેગનું સૂત્ર જો આવડતું હોય તો તમે આ ગણતરી કરી શકો છો. પણ ન્યુક્લિયર ફિઝિક્સમાં અને સમજૂતીની દ્રષ્ટિએ આ દાખલો વધારે અગત્યનો. થેન્ક યુ વેરી મચ.